નમસ્કાર મિત્રો, તમે શ્રીમદ ભગવદ્ ગીતાનો સાર તો જાણતા જ હશો. એ છે નથિંગ ઇઝ પરમેનન્ટ એક્સેપ્ટ ચેન્જ. એટલે કે પરિવર્તન એ જ સંસારનો નિયમ છે. પણ શું તમે એ જાણો છો કે હવે આપણા સંસારમાં સૌથી મોટા પરિવર્તનનો સમય આવી ગયો છે? જી હા મિત્રો, આ પરિવર્તન છે આ સંસારને કળી યુગમાંથી સત્ય યુગમાં લઈ જવાનું. હિન્દુ ધર્મશાસ્ત્રોમાં સદીઓ પહેલા લખાઈ ગયેલો આ દુનિયાનો કળી યુગમાંથી સત્ય યુગમાં પરિવર્તિત થવાનો સમય હવે પાકી ગયો છે. હિન્દુ ધર્મશાસ્ત્રો પ્રમાણે અત્યારે આપણે કળી યુગ અને સત્ય યુગના સંધિકાળમાં જીવી રહ્યા છીએ. હવે થોડા જ વર્ષોમાં કળી યુગ પૂરો થશે અને આ દુનિયામાં ફરી એકવાર સત્ય યુગ પ્રસ્થાપિત થશે એવું હિન્દુ ધર્મશાસ્ત્રોમાં સદીઓ પહેલા લખાઈ ગયેલું છે. આજના કળિયુગના મનુષ્યોમાં અનેક દૂષણો અને ખામીઓ ઘર કરી ગયા છે અને કદાચ એટલે જ આ યુગને કળી યુગ કહેવામાં આવતો હશે. પણ હવે થોડા જ વર્ષોમાં મનુષ્યોમાં ધીમે ધીમે સારું પરિવર્તન આવશે. તે સુધરીને સદ્ગુણો અને ખૂબીઓનો માલિક બનશે અને મનુષ્યોમાં આવું સારું પરિવર્તન આવવાને લીધે આવનારો નવો યુગ એ સત્ય યુગ તરીકે ઓળખાશે. મિત્રો, અત્યાર સુધીના વિડીયોઝમાં આપણે સમજ્યું કે સત્ય યુગ શું છે, તે શા માટે જરૂરી છે અને તેને કેવી રીતે ફરી પ્રસ્થાપિત કરી શકાય. પણ હવે એક ખૂબ જ મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે. સત્ય યુગમાં જીવવા માટે માણસ કેવો હોવો જોઈએ? સત્ય યુગ માટે માણસમાં કેવું પરિવર્તન આવવું જોઈએ? અને શું આજનો માણસ સત્ય યુગ માટે તૈયાર છે? આજનો વિડિયો આ પ્રશ્નોનો ઉત્તર આપે છે. મિત્રો, આ પ્રશ્નોના ઉત્તર સમજવા માટે આપણે પહેલા એ સમજવું જરૂરી છે કે સત્ય યુગ બહારથી નથી આવતો, પણ એ માણસની અંદરથી જન્મે છે. સત્ય યુગ કોઈ તારીખે શરૂ થતું યુગ નથી. તે કોઈ શાસનનો બદલાવ નથી. તે કોઈ ક્રાંતિ કે બળજબરી પણ નથી. સત્ય યુગ એ માનવીની અંદરથી આત્મજાગૃત ચેતનામાં થયેલું પરિવર્તન છે. જ્યારે માનવી ખોટાથી દૂર જાય છે, સત્ય તરફ વળે છે, સ્વાર્થથી ઉપર ઉઠે છે અને જીવનનો સાચો અર્થ સમજે છે, ત્યારે સત્ય યુગ આપોઆપ જન્મે છે.
હવે આપણે જાણીએ કે સત્યયુગનો માનવ કેવો હોય છે. સત્યયુગનો માનવ એટલે એક એવો માણસ જે પોતાની આપમેળે જ હંમેશા પોતાનું જીવન સત્યના પથ ઉપર જીવે છે. આવા માણસને સત્ય માટે કાયદાની જરૂર નથી હોતી. આવો માણસ સત્ય વિચારોમાં, સત્ય વાણીમાં અને સત્ય વર્તનમાં લિપ્ત રહીને પોતાનું જીવન જીવે છે. તે ભયથી નહીં, સમજથી સારા કાર્યો કરે છે. તે લોભથી નહીં, સંતોષથી જીવે છે. તે સ્પર્ધા નહીં, સહકારમાં વિશ્વાસ રાખે છે. સત્યયુગના માણસમાં આ બધા ગુણો હાજર હોય છે. સત્યયુગના માણસનું ચરિત્ર સ્વાભાવિક રીતે શુદ્ધ હોય છે. નૈતિકતા તેના જીવનમાં બળજબરીથી નથી આવતી, પણ એ તેનો સ્વભાવ હોય છે. તેનો બીજા પ્રત્યેનો દયાભાવ તેની કમજોરી નથી હોતી, પણ શક્તિ હોય છે. અને સત્ય બોલવું તેના માટે જોખમકારક નથી હોતું, પણ મુક્તિદાયક હોય છે. આવો માણસ કોઈને ઠગતો નથી, કોઈને દબાવતો નથી અને કોઈથી ડરતો નથી. હવે આપણે સમજીએ કે સત્યયુગમાં માણસનું દૈનિક જીવન કેવું હોય છે. સત્યયુગમાં માણસનું દૈનિક જીવન સરળ અને ઉચ્ચ કક્ષાનું હોય છે. સત્યયુગનો માણસ કામ માત્ર કમાણી માટે નથી કરતો, પણ તે કામ આત્મ અભિવ્યક્તિ માટે કરે છે. સત્યયુગમાં દરેક વ્યક્તિ પોતાનું કાર્ય સેવાભાવ અને આનંદથી કરે છે. સત્યયુગમાં સંબંધો લાલચ પર નહીં, વિશ્વાસ પર આધારિત હોય છે. લોકો સામગ્રીઓની માલિકીમાં નહીં, પણ સહ અસ્તિત્વમાં વિશ્વાસ રાખે છે. લોકો પોતાનું જીવન ભયથી નહીં, પણ પારદર્શકતાથી જીવે છે. સત્યયુગમાં શિક્ષણ સ્પર્ધા માટે નથી હોતું, પણ જાગૃતિ કેળવવા માટે હોય છે. શિક્ષણ ડિગ્રી માટે નથી હોતું, પણ સમજ કેળવવા માટે હોય છે. શિક્ષણ માહિતી માટે નથી હોતું, પણ વિવેક કેળવવા માટે હોય છે. હવે સમજીએ કે આજનો આધુનિક કહેવાતો માણસ સત્યયુગનો માનવ કેમ નથી. આજનો માણસ વધુ જાણે છે, પણ ઓછું સમજે છે. વધુ કમાય છે, પણ ઓછું જીવે છે. અને વધુ સુવિધા ધરાવે છે, પણ ઓછો શાંત છે. કારણ કે તે બધું બહાર શોધે છે, પણ પોતાની અંદર ક્યારેય ઉતરતો નથી. સત્યયુગનો માનવ બનવા માટે સૌપ્રથમ આંતરિક સફાઈ જરૂરી છે. કળિયુગથી સત્યયુગની યાત્રા એ એક આંતરિક યાત્રા છે. સત્યયુગનો માનવ બનવાની યાત્રામાં
સૌથી પહેલા માણસે જાગૃતિ કેળવવી પડે છે કે હું ખોટી રીતે જીવી રહ્યો છું. પછી એ વાતનો સ્વીકાર કરવો પડે છે કે મને બદલાવ જોઈએ છે. પછી આંતરિક વિચારો, ભાવનાઓ અને આદતોનું શુદ્ધિકરણ કરવું પડે છે. પછી સત્યમાં સ્થિર થઈને જીવનમાં સ્થિરતા લાવવી પડે છે. માણસમાં આવેલા આવા આંતરિક પરિવર્તનના પ્રભાવે તે બીજાઓને માટે પ્રેરણા સ્ત્રોત બને છે. આવો એક બદલાયેલ માણસ એક પરિવાર બદલે છે, એક સમાજ બદલે છે અને ધીમે ધીમે બધા લોકોમાં આવેલું આવું સારું પરિવર્તન આખો યુગ બદલે છે. મિત્રો, માટે યાદ રાખો કે સત્ય યુગ એ કોઈ સમયગાળો નથી, પણ તે માનવીઓમાં આવેલું સારું સામૂહિક આંતરિક પરિવર્તન છે. સત્ય યુગ ત્યારે આવે છે જ્યારે માણસ સત્યમાં જીવે છે. સત્ય યુગ ત્યારે સ્થિર થાય છે જ્યારે માણસ સ્વાર્થથી ઉપર ઉઠે છે. સત્ય યુગ ત્યારે ટકે છે જ્યારે માણસ અંદરથી શુદ્ધ બને છે. સત્ય યુગ ક્યાંક દૂર નથી, અને તે ભવિષ્યની કોઈ વાત નથી, પણ તે તમારા વિચારોમાં છે, તમારા વર્તનમાં છે અને તમારા જીવનમાં છે. જો તમે આજથી સત્ય પસંદ કરો, સરળતા સ્વીકારો અને નૈતિક મૂલ્યોનું ઉચ્ચ માનવ સ્તર કેળવીને જીવો, તો તમે અત્યારથી જ સત્ય યુગના માનવ છો. અને યાદ રાખજો કે સત્ય યુગ આવી નથી રહ્યો, પણ આપણે જ સત્ય યુગ બનાવી રહ્યા છીએ. માટે આજના માણસે સત્ય યુગ માટે તૈયાર નથી થવાનું, પણ પોતાના જીવનમાં સારું આંતરિક પરિવર્તન લાવીને આ દુનિયામાં સત્ય યુગ ફરી પ્રસ્થાપિત કરવાનો છે. મિત્રો, જો આ બધા વિચારો તમને પ્રેરણાદાયક લાગ્યા હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સત્ય યુગ વિશે વધારે જાણવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મિત્રો, જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો અને પછી મારા ઈમેલ એડ્રેસ nilayshahwork@gmail.com ઉપર સબસ્ક્રાઇબ્ડ એવું લખેલો મેસેજ મોકલશો, તો હું તમને તમારા ઈમેલ એડ્રેસ ઉપર મારી 117 બુક્સમાંથી સિલેક્ટેડ 10 બુક્સ કે જેની કિંમત અત્યારે 450 રૂપિયા થાય છે, તે સાવ નિઃશુલ્ક એક ગિફ્ટ તરીકે મોકલીશ. તો મિત્રો, હવે જલ્દીથી મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને આ ઓફરનો લાભ ઉઠાવી લો. હવે ફરી મળીશું સત્ય યુગને ફરી પ્રસ્થાપિત કરવાના એક નવા અભિયાન સાથે. ત્યાં સુધી અલવિદા.
નમસ્કાર.